કેલેન્ડર ચાર્ટ્સ પર મારા સહયોગી યોમિક પ્રજાપતિ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આપણે જૂન સિરીઝનો અંત જોયો કે એક પોઝિટિવ નોટ પર આમ જોવા જાવ તો થયો છે, કેમ કે ટોટલ મંથલી રિટર્ન્સ તો બંને નિફ્ટી બેંક નિફ્ટીએ પોઝિટિવ આપ્યા. હવે જુલાઈ સિરીઝમાં શું ફોકસ રાખીશું તેના ઉપર આપણે ચર્ચા કરી લઈએ, લેવલ્સની વાત કરી લઈએ. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો હવે જૂન મહિનો કહેવાય ને બેંક નિફ્ટી માટે બેસ્ટ રહ્યો. નિફ્ટી માટે કહેવાય ને કે ફ્લેટ જેવો જ કહેવાય, કારણ કે 200-300 પોઈન્ટ તમે જો વધારો ઓવરઓલ આખા મહિનામાં જોવા મળ્યું છે. પરંતુ હવે જૂન મહિના બાદ હવે એના ઉપર ધ્યાન રાખીને અગર જુલાઈ મહિનામાં ફોકસ કરવું હોય તો કાંઈ ઇમ્પોર્ટન્ટ લેવલ છે નિફ્ટી બેંક નિફ્ટી બંને આપણે વાત કરીએ. પહેલાં નિફ્ટીનો ડેઇલી ચાર્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. નિફ્ટીનો ડેઇલી ચાર્ટ જો તમે સ્ક્રીન ઉપર નજર કરશો તો છેલ્લા 3 ટ્રેડિંગ સેશન તમને જોવા મળશે લોઅર લો અને લોઅર હાઈ બની રહ્યા છે. એટલે મેં તમને ગઈકાલે પણ એ જ વસ્તુ કીધું કે જ્યાં સુધી હવે આ સ્ટ્રક્ચર ચાલુ છે ને ત્યાં સુધી માર્કેટમાં શું રહેશે? સેલ ઓન રાઇસ. હવે આના માટે જરૂરી શું છે? હાયર હાઈ બનવો જરૂરી છે. તો હાયર હાઈ માટે ગઈકાલનો હાઈ તમારો કેટલો છે? એ છે 24,035. તો ઓબ્વિયસલી જ્યાં સુધી અગર આજે 24,035 ઉપર નહીં જઈએ તો અગર વધારો બી આવે છે તો ઉપર સેલ ઓન રાઇસ જોવા મળશે. 24,035 ની ઉપર તમે જાઓ છો એની ઉપર ક્લોઝ આપો તો પછી તમારું કહેવાય સેન્ટિમેન્ટ એક વી શેપ રિકવરી એટલે કે યુ ટર્ન આપણને જોવા મળી શકે. પરંતુ એવું નથી થતું અને આજે પણ લોઅર લો બને છે. માની લો કે 23,800 જે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ, 23,860 એ તમારો આવે છે 10 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. હવે તમે જો આપણું ક્લોઝિંગ એક્ઝેક્ટલી ત્યાં છે 23,865. હવે ગિફ્ટ નિફ્ટી 40-50 પોઈન્ટ ઘટાડાના સંકેત બતાવી રહ્યું છે. ચલો આપણે એવું અઝ્યુમ કરી લઈએ કે 23,860 થી 23,800 આની વચ્ચે આપણે ઓપનિંગ થઈ છે. પછી 23,800 આજે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, કારણ કે તમે અહીંયા નજર કરો, અહીંયા તમે ઉપર ક્યાંથી આવે 23,800, અહીંયા 2 વખત 23,800 સપોર્ટ લીધો. હવે આજે તમે જો સપોર્ટ તોડો છો ને તો પછી આ ગેપ છે ને એ ગેપ માર્કેટ પૂરો કરવા જઈ શકે અને ગેપ નીચે 23,645 છે ને એ તરફ પછી લઈ જઈ શકે. સો 23,800 આજે બહુ ઇમ્પોર્ટન્ટ છે એઝ અ સપોર્ટ તરીકે અને નવી તેજી માટે નવા કોન્ફિડન્સ માટે હાઈ રાઈ બનવા જરૂરી છે, જે આવે છે 24,035 કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. ક્લિયર? તો હવે આપણે વાત કરી લઈએ અહીંયાથી 15 મિનિટ. 15 મિનિટ તમે જુઓ તો ગઈકાલે જે રીતે આપણને સેટઅપ જોવા મળ્યું એક આપણે ફરીથી રેન્જમાં આવી ગયા છે અને રેન્જ આપણે જેમ વાત કરતા ઉપરની તરફ આ તમારું આવતું હતું 24,100, 24,150 મેક્સિમમ ટાઈમ્સ ત્યાંથી તમે નીચે આવતા. હવે અહીંયા તમે સપોર્ટ લીધો 23,800, પહેલાં પણ તમે જોશો તો 23,800 સપોર્ટ લીધો. હવે ફરી તમે ત્યાં આવી ગયા છો. પરંતુ જો આ સપોર્ટ તમે નથી લેતા તો સ્વાભાવિક છે કે જેમ આપણે ડેલી ચાર્ટમાં વાત કરીને જે ગેપ છે એ ગેપ પૂરો કરવા જઈ શકે. નવી તેજી માટે આપણે સ્વાભાવિક છે કે 24,000 હાઈએસ્ટ કોલ રાઇટેજ છે આ નવી એક્સપાયરીમાં પણ, તો એને પણ અહીંયા ક્રોસ કરવું જરૂરી છે. પરંતુ આજે તમને એક મંથલી ચાર્ટ પણ મારે તમને બતાવો છે, કારણ કે હવે જુલાઈ મહિનો થયો છે, એક મહિનો પત્યો છે, તો મંથલી ચાર્ટ ઉપર શું સેટઅપ છે એક વખત એ પણ નજર કરી લઈએ. તો અહીંયા તમે નજર કરો, બિલકુલ ડોઝી સાઇન છે. અહીંયા એક વસ્તુ થોડુંક નેગેટિવ શું છે ખબર છે, અને એ જ વસ્તુ પોઝિટિવ બેંક નિફ્ટીમાં છે. તો પહેલાં નેગેટિવ અહીંયા નિફ્ટીમાં એ છે કે તમે સતત જુઓ ને તો આપણને જે હાઈ છે ને એ લોઅર હાઈ બની રહ્યા છે. એ સ્વાભાવિક છે કે ચિંતાનો વિષય છે. સો થોડુંક પોઝિશનલી બેટર થવા માટે તમારે કહેવાય ને મંથલી ચાર્ટમાં હાયર હાઈ બનાવવા જરૂરી છે અને એ તમારો હાઈ કરેલો છે તો એ તમારો આવે છે 24,260. તો ઓબ્વિયસલી કે તમારું કહેવાય સેન્ટિમેન્ટ માર્કેટના ક્યારે પોઝિટિવ થાય અગર તમે મંથલી બેઝિસ છેલ્લા 4 મહિનાથી તમે લોઅર હાઈ બનાવ્યો તો એને તમારે પોઝિટિવ કરવું જરૂરી છે. અને અહીંયા તમે જુઓ ને તો એક સરસ તમને સેટઅપ પણ કહું તો એક ઇનસાઇડ બાર ઓલરેડી બનેલી છે અને ઇનસાઇડ બારની અંદર તમે છો. તો ઓબ્વિયસલી ઇનસાઇડ બારના બ્રેકઆઉટ માટે પહેલાં તમારે તો હાયર હાઈ બનાવવું જરૂરી છે. અને તમારે જે એક વસ્તુ નજર કરો તો છેલ્લા 4 મહિનાથી એક વસ્તુ કોમન છે ને છે તમારું 10 મેમાં 10 મંથલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એક્ઝેક્ટલી જ્યાં તમે આવો છો ને અને તરત જ તમને સેલિંગ પ્રેશર આવે. તમે જો એક વખત, 2 વખત, આ 3 વખત એક્ઝેક્ટલી 10 મેમાં જાઓ અને ત્યાંથી નીચે આવી જાય છે માર્કેટ. એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જેને આપણે ઓવરઓલ જુલાઈ મહિનાના સેન્ટિમેન્ટ પોઝિટિવ કરવા માટે. તો હવે આપણે નેક્સ્ટ ખાસ કરીને અહીંયાથી જો વાત કરીશું તો અહીંયા આપણે ઓપન ઇન્ટરેસ્ટ, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટ તમે જુઓ તો જે રીતે આપણને સેટઅપ જોવા મળી રહ્યું છે 24,000. મેં તમને કીધું ને કે અહીંયા એક મેઇન ચેલેન્જીસ છે, ઓલમોસ્ટ 72 લાખ. ગઈકાલનું નવું એડિશન 40 લાખ, સામે પુટ રાઇટર્સ માત્ર 20 લાખ આવે. પરંતુ હવે અહીંયા 23,900 એ તો તમારું ચેલેન્જિંગ છે જ, કારણ કે અહીંયા ગઈકાલે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને સરખા આવે છે. અગર ઓપનિંગ બાદ માની લો કે રિવર્સલ આવે છે 23,900 પણ ફાઇટ તો આપશે અને સપોર્ટ તરીકે જે કહી રહ્યા છે ને 23,800 31 લાખ જ છે. અગર જો અહીંયા હું 70 લાખ 80 લાખ 1 કરોડ તો આપણે એમ કહી શકતા એકદમ સ્ટ્રોંગ સપોર્ટ છે. પરંતુ અગર 23,800 જો તૂટે છે તો સ્વાભાવિક છે કે વીકનેસ આપણને 23,700 તરફ પણ જઈ શકે, જે નીચે 23,645 ગેપ છે એ તરફ જઈ શકે. સો 23,800 તમારું મહત્વનું આજનું જે સેશન છે એ ડિસાઇડ કરશે. નવી તેજી માટે ઓબ્વિયસલી જેમ આપણે વાત કરી 24,000 લેવલ છે એ કોન્ફિડન્સ જરૂરી રહેશે. વાત કરીએ બેંક નિફ્ટી.
બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા પણ છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશન તમે જોશો તો આપણને એ જ લોઅર લો સેન્ટિમેન્ટ અહીંયા પણ બની રહ્યા છે. અત્યાર સુધી ક્યારેક શું થતું તમે જુઓ તો ઇન બિટવીન અહીંયા અગર નિફ્ટી નેગેટિવ છે તો બેંક નિફ્ટી સરસ સમજવું છે, બેંક નિફ્ટી નેગેટિવ તો નિફ્ટી સરસ સમજવું. પરંતુ અત્યારે છેલ્લા 3 દિવસથી બંનેમાં એક સેમ સેટઅપ છે અને બંનેમાં લોઅર લો અને લોઅર હાઈ બની રહ્યા છે. અને અહીંયા પણ ગઈકાલનો આપણો લો કેટલો હતો 57,456, આપણો ક્લોઝિંગ છે 57,542 અને 10 જે કહેવાય ને ડેમાં એ આવે છે 57,440. સો આજના દિવસે ઓપનિંગ બાદ 57,500 થી 57,440 ઓપનિંગમાં આ ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર ઓપનિંગ બાદ જો આની નીચે જઈએ છે 57,440 એ નીચે તો ચાન્સીસ રહેશે પછી નેક્સ્ટ 57,000 એ ઓવરઓલ મેજર સપોર્ટ છે. 57,000 તમારું તૂટે છે તો બીજા 200-300 પોઈન્ટ નીચે ડાઉનસાઇડ પોસિબલ છે 56,800. એટલે અહીંયા પણ આ એક ગેપ છૂટી ગયો છે તો એક ગેપ પૂરો કરવા અહીંયાથી બેંક નિફ્ટી આવી શકે છે. તો 57,000 હવે એઝ ઓફ ના એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 57,500 તમારું મેક ઓર બ્રેક લેવલ છે, ઓપનિંગ બાદ એની ઉપર ટકે છે તો એક રિવર્સલ પોસિબલ છે. પરંતુ જો વારંવાર નીચે આવે છે તો પછી નીચે 57,000 તરફ પણ જઈ શકે અને જો 57,500 પર ટકી જાય છે તો ફરીથી માર્કેટ એક વખત આપણને 58,000ના લેવલને એક અચીવ કરતું જોવા મળી શકે છે. તો ક્લિયર અહીંયા 1000 પોઈન્ટની રેન્જ છે જે ફર્ધર નવી તેજી જો 58,000 ઉપર ફરીથી હવે તમે જાઓ છો તો એ કોન્ફિડન્સ આપણને 58,800 59,000 તરફ પણ લઈ જઈ શકે. પરંતુ 58,000 એટલું પણ કહેવાય ઇઝી નથી, થોડું મુશ્કેલી છે. પરંતુ જોઈએ 58,000 લેવલ જો અહીંયાથી ક્રોસ થાય છે તો જોવા મળશે, પરંતુ નથી થતું. 57,000 નીચે તૂટે છે તો વીકનેસ પણ આવી શકે છે. વાત કરીએ અહીંયા 15 મિનિટ તમે જુઓ તો અહીંયા પણ જે રીતે આપણને ગઈકાલે જે ખાસ કરીને જે જૂન મહિનાની જે સિરીઝનો જે અંત થયો તો ઓબ્વિયસલી અહીંયા પણ સેલિંગ પ્રેશર સાથે થયો છે. આ તમારું નજર કરો તો 30 તારીખનો જે સેટઅપ છે ઓપનિંગ બાદ તમે જો તો સેલોન રાઈસ જોવા મળે. એક ગ્રીન કેન્ડલ બને, બીજી રેડ કેન્ડલ બને, ગ્રીન કેન્ડલ બને તરત 3-4 રેડ કેન્ડલ બને એટલે એને કહેવાય સેલોન રાઈસ. ઓબ્વિયસલી આ જે રેન્જ હતી ને રેન્જની અંદર આવી ગયા. રેન્જ તમારી કઈ હતી? નીચેની તરફ 57,000, ઉપરની તરફ 57,800 એ રેન્જમાં તમે આવી ગયા છો. પરંતુ અહીંયા હવે જો ઘટાડો આવે છે ફર્ધર તો એક લાસ્ટ હોપ છે કે અહીંયા તમે જો મેક્સિમમ ટાઈમ સપોર્ટ અહીંયા પણ લીધો હતો, ઇવન અહીંયા પણ તમે ત્યાં સપોર્ટ લીધો હતો. તો 57,000 લેવલ છે કે હવે આ જુલાઈ મહિના માટે બેંક નિફ્ટીને એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 58,000 લેવલ છે જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે લઈને ચાલીશું. અહીંયા જો મંથલી ચાર્ટ નજર કરીએ ને તો નિફ્ટી કરતાં બેટર છે. કેમ? કારણ કે અહીંયા તમે જુઓ ત્યાં આપણે શું બનતા લોઅર હાઈ બની રહ્યા છે, પરંતુ અહીંયા લોઅર લો બની રહ્યા છે. અને તમે જુઓ તો 2 મહિનાથી આપણને હાયર હાઈ પણ બની રહ્યા છે. તો અહીંયા તમે જુઓ 1, 2, 3 લોઅર લો બની રહ્યા છે, જો હાયર લો બની રહ્યા છે અને સામે હાયર હાઈ બની રહ્યા છે. તો મોમેન્ટમ તો પોઝિટિવ છે, પરંતુ હવે મોમેન્ટમમાં કોન્ફિડન્સ માટે કન્ફર્મેશન માટે આ મહિનાનો હાઈ 58,700 છે. 58,700ની ઉપર જો તમે ક્રોસ ઓવર જાઓ છો તો પછી આપણને 60,000ની ઉપર પણ બેંક નિફ્ટી ફરીથી જતી જોવા મળી શકે છે. પરંતુ એ બધા માટે શું જરૂરી છે? 58,000નું લેવલ. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો અહીંયા આપણને જે રીતે જોવા મળ્યું છે એના જે કહેવાય ને કે 10 મેમાંની ઉપર જે રીતે ક્લોઝિંગ જોવા મળ્યું છે એ તો ચલો પોઝિટિવ છે, પરંતુ અહીંયા પણ ચેલેન્જિંગ લેવલ છે તમારા માટે 58,000 કીધું નવી તેજી માટે જરૂરી છે. કારણ કે ઓલમોસ્ટ 12.5 લાખ આપણને કોલ રાઇટર્સ ગઈકાલે પુટ રાઇટર્સ કરતાં કોલ રાઇટર્સ નવા આવે છે વધારે. 57,500 તમારું કીધું મેં કે મેક ઓ બ્રેક લેવલ રહેશે કારણ કે ત્યાં થોડીક પોઝિશન છે 2-2 લાખ બંને ઇક્વલ છે. અને ઓબ્વિયસલી જો અહીંયા નીચે જાઓ છો તો પછી 57,000 સપોર્ટ. સો ક્લિયર આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે 57,500નું લેવલ છે કે જે તમારું બેંક નિફ્ટી માટે આજના દિવસ માટે મેક ઓ બ્રેક લેવલ છે. અગર જો વારંવાર નીચે જાઓ છો તો 57,000 તરફ જઈ શકે અને જો ઉપર ટકી જાઓ છો તો એક વખત રિવર્સલ 57,800 58,000 તરફ પણ જોવા મળી શકે છે. નિફ્ટીમાં બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે કારણ કે 23,800 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. છેલ્લા 2 અઠવાડિયાથી સપોર્ટ આપ્યો છે. અગર જો 2 અઠવાડિયાથી સપોર્ટ અહીંયા આપ્યું છે આજે તૂટે છે તો નીચે 23,645નો ગેપ પૂરો થઈ શકે અને સપોર્ટ આવી ગયો તો એ જ ફરીથી જર્ની 24,150 તરફ જોવા મળી શકે છે. યસ, તો આ સંકેત છે કે જેના ઉપર નજર રહેશે. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા.